સુરતના ઉધનામાં 1550 કરોડના સાયબર ફ્રોડનો મોટો મામલો સામે આવ્યો છે. મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીની ધરપકડ કરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં 1550 કરોડના સાયબર ફ્રોડનો મોટો મામલો સામે આવ્યો છે. મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીની ધરપકડ કરવામાં આવી છે. શારજાહથી સુરત આવતા સુરત એરપોર્ટ પર દિવ્યેશ ચક્રાણીની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવી દઈએ કે હમણાં સુધી આ કેસમાં 30 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. દિવ્યેશ ચક્રાણી ચાઇનીઝ ગેંગને બેંક એકાઉન્ટ પૂરો પાડતો હતો. એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં માટે થતો હતો. 21 મે 2025માં રેકેટ ઝડપાયું અને તપાસમાં કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ બહાર આવ્યું છે. આ કેસના મુખ્ય આરોપી કિરીટ જાદવાણીએ દિવ્યેશ ચક્રાણી અને દિવ્યેશ ચક્રાણી છેલ્લા 7 માસથી ફરાર હતો. દિવ્યેશ ચક્રાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. આ અંતે શારજાહથી આવતા ઝડપી પડાયો હતો. અગાઉ ઝડપાયેલા આરોપીમાં બેંક અધિકારીઓ અને કર્મચારીઓ પણ સામેલ હતા. ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા દિવ્યેશ ચક્રાણીની ધરપકડ બાદ આ કેસમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે. પોલીસે તપાસ ચાલુ છે. ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી. 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે વૃદ્ધા જાદવાણી, અને બીજો એની સાથેનો એક સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે. અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાની શોધી. એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે એ અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ કેવાયસી આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈઅપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું. અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે, અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે. એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એણે પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ્સ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો, જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શારજહાં ભાગી ગયો હતો. એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો ત્યારે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે. સમગ્ર કેસમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે દિવ્યેશ ચક્રાણી છે કઈ રીતે બેંક એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેંગને પ્રોવાઈડ કરતો, કેટલું કમિશન મળવા? ટોટલી અત્યાર સુધી જે અમારું આ 1550 કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશનમાં, એમાં 29 જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે. આ 30મો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે. મેઇન આનું જે કામ હતું કે કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈપ કરાવી અને 20-25% જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો. અત્યાર સુધીમાં એણે મોર દેન 200 ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમનો કોન્ટેક્ટ કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત.